સુપ્રીમ કોર્ટમાં જ્યારે સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચ એક કેસની સુનાવણી કરતી હતી ત્યારે એક વકીલે સીજેઆઈ બીઆર ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલ પોડિયમ પાસે પહોંચ્યા, પોતાનું જૂતું કાઢ્યું અને સીજેઆઈ પર ફેંકવાનો પ્રયાસ કર્યો. કોર્ટના સુરક્ષા કર્મચારીઓએ તેમને પકડી લીધા. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે વકીલોએ સૂત્રોચ્ચાર કર્યો, અમે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરીએ. આ ઘટના બાદ સીજેઆઈએ કોર્ટમાં હાજર વકીલોને તેમની દલીલો ચાલુ રાખવા કહ્યું. તેમણે એમ પણ કહ્યું, આ બધાથી વિચલિત ન થાઓ, અમે પરેશાન નથી, આ બાબતો મને અસર કરતી નથી. મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી તૂટેલી મૂર્તિના પુનઃસ્થાપનની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. અરજદારે દાવો કર્યો હતો કે મુઘલ આક્રમણ દરમિયાન મૂર્તિને નુકસાન થયું હતું અને ત્યારથી તે આ સ્થિતિમાં છે. તેથી સુપ્રીમ કોર્ટે ભક્તોના પૂજાના અધિકારનું રક્ષણ કરવા અને મંદિરની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે આ કેસમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. અમદાવાદમાં સેટેલાઇટ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા 13 વાહનોની ચોરીનો ભેદ ઉકેલીને સગીર અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 13 વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. સેટેલાઇટ પોલીસને બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે 2 શખ્સો પસાર થવાના છે, જેના આધારે પોલીસે સગીર અને યુવકની અટકાયત કરી હતી. યુવકની પૂછપરછ કરી અને ગુજકોપ પોકેટ કોપના આધારે સર્ચ કરતા બંને પાસેથી મળી આવેલું વાહન સેટેલાઇટમાંથી ચોરી થયાનું જાણવા મળ્યું હતું, જેથી વધુ તપાસ દરમિયાન 13 વાહનોની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચોરીના વાહન સાથી ભગવતીલાલ ઉર્ફે ભૈરવ શંકરલાલ ભોઈની ધરપકડ કરી છે, જ્યારે સગીરની પણ અટકાયત કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત શક્તિ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. દરમિયાન વાવાઝોડાની અસરથી અમદાવાદના હવામાનમાં પલટો આવતા મોડી રાત્રે શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. વરસાદના પરિણામે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આજે બપોરે પર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ આગાહી એવી છે કે કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. જ્યારે 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી છે. આજે 6 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2105 થી વધીને ₹1,19,059 થયો છે. અગાઉ એ ₹1,16,954 હતો. ચાંદી પણ ₹2,940 વધીને ₹1,48,550 થઈ ગઈ છે. ગઈકાલે એ ₹1,45,610 હતી. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આશરે ₹42,897નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹74,162 હતો, જે હવે વધીને ₹1,19,059 થયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ₹62,533નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹86,017 હતું અને હવે એ વધીને ₹1,45,120 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં 3 મહિલાઓ સહિત 8 દર્દીઓના મોત થયા હતા. ટ્રોમા સેન્ટરમાં ન્યુરો આઈસીયુ વોર્ડના સ્ટોરરૂમમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જ્યાં પેપર્સ, આઈસીયુના સાધનો અને બ્લડ સેમ્પલર ટ્યુબ રાખવામાં આવી હતી. ટ્રોમા સેન્ટરના નોડલ ઓફિસર અને સિનિયર ડોક્ટરે જણાવ્યું કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. અકસ્માત સમયે આઈસીયુમાં 11 દર્દીઓ હતા અને બાજુના આઈસીયુમાં 13 દર્દીઓ હતા. ફાયર વિભાગના કર્મચારી અવધેશ પાંડેએ જણાવ્યું હતું કે એલાર્મ વાગતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી. આખો વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયો હતો. અંદર જવાનો કોઈ રસ્તો ન હતો, તેથી બિલ્ડિંગની બીજી બાજુથી બારીના કાચ દૂર કરવામાં આવ્યા અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. શહેરના ખારવાવાડ વિસ્તારમાં લગભગ 80 વર્ષ જૂનું અને જર્જરિત મકાન 3 માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી માતા, પુત્રી અને
3 લોકોના મોત થયા છે. આ કરુણાંતિકા રવિવારની રાત્રે લગભગ 1:30 વાગ્યે બની હતી. નવરાત્રીનો માહોલ હોવાથી મકાન જે શેરીમાં આવેલું હતું ત્યાં લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. મકાન તૂટી જવાની સાથે આ ઘટનામાં એક બાઇક સવાર વ્યક્તિ જે મકાન નીચે ઊભી હતી તે પણ કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સુરતના હીરા બજારમાં વધુ એક વખત ઓનલાઈન છેતરપિંડીની ઘટના બની છે, જેમાં મૈધરપુરાના એક વેપારી સહિત કુલ 6 હીરા વેપારીઓ પાસેથી રેપનેટ ઓનલાઈન પોર્ટલ દ્વારા હીરાનો મોટો જથ્થો દુબઈ ખાતે મંગાવી પેમેન્ટ ચૂકવ્યા વગર ઠગબાજોએ ફોન બંધ કરી દીધા હતા. આ છેતરપિંડીમાં કુલ ₹4.80 કરોડનો માલ ગુમાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મૈધરપુરની શુભમ બિલ્ડિંગમાં નીલકંઠ સોલિટરના નામથી રિયલ ડાયમંડનો વેપાર કરતા સંજયભાઈ જાદવભાઈ ગોટી આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. સંજયભાઈએ ગત માર્ચ મહિનામાં ₹81 લાખના કિંમતનો એક હીરો ઓનલાઈન ડાયમંડ પોર્ટલ રેપનેટ પર વેચાણ માટે મૂક્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસમાં આ મામલે સંજયભાઈ ગોટીએ ઠગબાજો વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. સુરતની અમરોલી પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે અને ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલા ફટાકડાના જથ્થા સાથે એક મહિલા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જાહેર જનતાના જીવ જોખમમાં મુકાય એવી રીતે રહેણાંક વિસ્તારમાં કોસાડ આવાસમાં કોઈ પણ ફાયર સેફટી વગર ફટાકડાનો આટલો મોટો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ફટાકડાનો જથ્થો કાપોદ્રાના એક ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો. આ વેપારીના પણ કાપોદ્રા વિસ્તારમાં ગોડાઉન આવેલા છે, તેની પણ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસે બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ H5 આવાસમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. વેળાવદર અને ઘોઘા પોલીસે જુગારના 2 અલગ-અલગ દરોડા પાડી 14 આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી રોકડા રૂપિયા અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹64,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગારના પ્રથમ બનાવ અંગે વેળાવદર પોલીસે ખાનગી બાતમીના આધારે ભડભેડ ગામમાં દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. વેળાવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભડભેડ ગામમાં ચંદુભાઈ અમરજીભાઈ વેગડના મકાન બહાર જાહેર જગ્યાએ કેટલાક લોકો દિનપતિનો જુગાર રમે છે, જેના આધારે પોલીસે રેડ કરી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડી પોલીસે તેમની પાસેથી ₹52,720 અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં 4 રસ્તા નજીક આવેલા ક્રાફ્ટ વેનિયર્સ શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. આગ એટલી તીવ્ર હતી કે થોડી જ વારમાં આખો શોરૂમ તેની લપેટમાં આવી ગયો. ઘટના સ્થળેથી ગાઢ ધુમાડો ફેલાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ રાહત અને કામગીરી શરૂ કરાઈ હતી. આગની તીવ્રતાને ધ્યાનમાં રાખી વધારાના ફાયર ફાઇટરોને પણ બોલાવાયા હતા. ગાઢ ધુમાડા અને ઊંચી જ્વાળાઓના કારણે ફાયર ફાઇટરોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.